આ વર્ષ 2024 મહાશિવરાત્રિની તારીખની લઈ લોકોમાં કન્ફ્યુઝન બની રહ્યું છે। એવામાં ચાલો જાણીએ આ વર્ષે 2024 મહાશિવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે, સાથે જ શુભ મુહૂર્ત અને પારણા સમય। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે। મહાશિવરાત્રિનો તહેવાર શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનો પર્વ છે। ભારતીય પંચાંગ અનુસાર ફાગણ માસમાં આવતી માસિક શિવરાત્રિને મહાશિવરાત્રિ રૂપે ઉજવવામાં આવે છે। દર મહિને આવતી શિવરાત્રિ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે। દર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર માસિક શિવરાત્રિ આવે છે। એક વર્ષમાં કુલ 12 માસિક શિવરાત્રિ હોય છે, જેમાં ફાગણ માસની શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયું હતું। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા। શિવરાત્રિના દિવસે જ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા। મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંથી એક છે। આ મહાન તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે। હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષ ગુજરાતી કેલેન્ડર અનુસાર મહા માસની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરે છે અને મંત્રોના જાપ કરે છે। એની સાથે જ આ દિવસે ભક્તો વ્રત પણ કરે છે અને ભગવાન શિવના આશીર્વાદની કામના કરે છે। પરંતુ આ વર્ષ મહાશિવરાત્રિની તારીખને લઈ લોકોમાં કન્ફ્યુઝન બનેલું છે। એવામાં ચાલો જાણીએ આ વર્ષે ક્યારે ઉજવવામાં આવશે મહાશિવરાત્રિ, સાથે જ પૂજા અર્ચનાનું શુભ મુહૂર્ત। મહાશિવરાત્રિ 2024 ક્યારે છે? હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષ મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે। આ ખાસ અવસર પર શિવ ભક્તો ભગવાન ભોલેનાથ
મહાશિવરાત્રિની વિધિપૂર્વક પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે. એની સાથે જ મહાશિવરાત્રિના દિવસે સવારથી લઈ રાત્રે જાગરણ કરી શિવજીની પૂજા કરે છે. મહાશિવરાત્રિ 2024 શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર ફાગણ માસમાં કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શરૂઆત 8 માર્ચ 2024ની રાત્રે 9:57 પર શરૂ થશે અને 9 માર્ચ સાંજે 2024ની રાત્રે સાંજે 6:17 પર થશે. વ્રત પારણાનો સમય મહાશિવરાત્રિના દિવસે આખો દિવસ વ્રત રાખ્યા બાદ બીજા દિવસે એટલે 9 માર્ચના રોજ પારણા કરવામાં આવશે. આ દિવસે પારણા માટે શુભ મુહૂર્ત 6:37 લઈ બપોરે 3:28 પર છે. શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રિ? ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે શિવજી માતા પાર્વતીના રાત્રે લગ્ન થયા હતા. એક માન્યતા એ પણ છે કે શિવજી પહેલી વખત મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ 64 અલગ અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.